ભાવનગર શહેરના કુંભારવાડા માઢિયા રોડ શેરી નંબર 9 માં રહેતા માયાબેનની દીકરી રિસામણે આવી હોય ત્યારે સમાધાન માટે સામા પક્ષને બોલાવ્યા બાદ મારામારી અને તોડફોડ કરી હોવાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે। માયાબેને જણાવ્યું હતું કે તેમની દીકરીને અગાઉ ઘર કંકાસને પગલે છરીથી ઈજા કરી હોય, જેને પગલે રિસામણે લાવ્યા હતા। આથી તેમને તેમની દીકરીના નણંદ સહિતને સમાધાન માટે બોલાવ્યા હતા। ત્યારે તેમના નણંદના પતિ સહિતના લોકોએ આવીને પથ્થરમારો કરીને તોડફોડ ઘરમાં કરી હતી। આ બનાવને પગલે તેમણે ફરિયાદ નોંધાવી હોવાનું જણાવ્યું છે। માયાબેન, અમે કુંભારવાડા માઢિયા રોડ રેવી છીએ, શેરી નંબર 9। મારી છોકરી અહીંયા રિહાઈન છે 10 દિવસથી, એને સરી મારીને તે હું અહીંયા લઈને વી આવી। મેં નણંદને ફોન કર્યો સમાધાન હાટું, તો એ લોકો સમાધાન કરવા આવ્યા, પણ એ લોકો ઈડડાવાળી કરવા મળ્યા। અમે 5 જણીઓ હતી, 5 વાગ્યું અમને। કોણ હતા, શું નામ છે એક એની નણંદ સોના, એક એની નણંદની હાહુ હંસા, એક એનો ઘરવાળો વિજય, એક કટપ્પા એ આ સોડીનો ઘરવાળો, અને એક એનો નણંદનો જેઠ, એનું નામ ટીનુ। છરી કારે બેનને મારેલી હતી 10 દિવસ પહેલા।